રામ રામ, જય કિસાન મિત્રો. હું ગોપાલ ઇટાલિયા. આજે હું અમારા વિસાવદર મત વિસ્તારના મોટા કોટડા ગામના ખેડૂત આગેવાન સાથે બેઠો છું અને તેઓ પ્રાકૃતિક ખેતીનું કામ કરે છે. અમે અહીંયા જમવા આવ્યા હતા, બતાવો આ બધા એમાં પ્રોગ્રામ કરવા આવ્યા હતા. અહીંયા ખાઈને બેઠા છે. હતા પેલા પડ્યા બોલો સામાન બામાન બતાવો મુંજાવમાં. કઈ વાંધો નહીં. આ બધો અમારો ડાયરો બેઠો છે વાડીએ. મોટા કોટડા હા, એટલે કાંઈ વાંધો મોટા નાનામાં કેટલો ફરક હશે? મોટા નાનામાં હા 3 કિલોમીટર નો 3 કિલોમીટરનો ફરક ન ગણાય. બે બાજુના ગામ થોડા થોડા મકાન બનાવવા માંડે તો ભેગું ન થાય. ભેગું થઈ જાય. ટીમ ભેગી થઈ ગઈ. ટીમ ભેગી થઈ. હા, તો આજે આપણે તમારું નામ કયો લ્યો? મારું નામ ઇન્દ્રેશભાઈ મથુરભાઈ કોટડિયા છે અને નાના કોટડા ગામનો વતની છું, પણ જમીન મારી મોટા કોટડામાં છે. બરાબર. હા, અને પ્રાકૃતિક ખેતી કરું છું 10 વર્ષથી. હું બરોબર. પ્રાકૃતિક ખેતીમાં આમ કઈ વકરો બકરો થાય છે? આ વકરો થાય છે ને. એક તો ખર્ચો કઈ થાય નહીં. ખર્ચો કઈ ન થાય? ખર્ચો કઈ ન થાય, કારણ કે જે કઈ આમાં ઇનપુટ બનાવવાનું હોય એ આપણે જાતે જ બનાવવાનું છે. પ્રાકૃતિક ખેતી મુખ્ય 5 આયામ ઉપર છે: જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, મિશ્ર પાક પત્તી અને આચ્છાદન. આચ્છાદન આ 5 આયામો ઉપર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. સુભાષ પાલેકર પદ્ધતિ આપણે જે કી ઝીરો બજેટ, એટલે જે કઈ રોગ જીવાત આવે એના માટે અસ્ત્રો બનાવવા પડે. અગ્નિ અસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એવા અસ્ત્રો બનાવીને છંટકાવ કરવાનો છે. ગૌમૂત્રનો, સાઈસનો. આ પ્રાકૃતિક માંડવી છે. આ પ્રાકૃતિક છે. આ હળદર આપણે જે મોડલ આપણે ફાર્મની મુલાકાત લીધી ને, હળદર કાઢી લીલી હળદર કાઢીને એ હળદર અને વસાર તુવેર મિશ્ર પાક પત્તી કરી છે, એ પ્રાકૃતિક છે. આ બાજુ મરચી નેનું વાવેતર કર્યું છે. બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કેમ નથી કરતા? બધા ખેડૂતો એમાં મહેનત બહુ માંગે છે પહેલા નંબરમાં. કેમ? બનાવવું પડે ને બધું, અને ટાઈમ ટુ ટાઈમ એને પાવવું પડે. બરોબર છે. જીવામૃત શેમાં જ બને? જીવામૃત ગાયના સાણ, ગૌમૂત્ર અને કઠોળનો લોટ. ટૂંકમાં કઠોળનો કોઈ પણ કઠોળનો લોટ અને ગોળ. એનાથી શું થાય? જીવામૃત પાઈએ એટલે બેક્ટેરિયાઓ જે છે આપણા જમીનની અંદર, એ બેક્ટેરિયાઓની સંખ્યા વધારો થાય છે. પછી આપણા બેક્ટેરિયાને પોષણ મળે. બેક્ટેરિયાઓને પોષણ મળે. અને બેક્ટેરિયાઓ શું કામ કરે છે? જે આપણા જમીનની અંદર અલભ્ય અવસ્થામાં સૂક્ષ્મ તત્વો પીડા છે, એને લભ્ય અવસ્થામાં કરી અને છોડને આપવાનું કામ બેક્ટેરિયા કરે છે. તમે કેટલું ભણ્યા? હું 10 ભણ્યો છું. 10 ભણ્યા. 10 નાપાસ છું આમ તો. બરોબર છે. એટલે અલભ્ય અવસ્થામાંથી કરી અને લભ્ય અવસ્થામાં કરી અને છોડને આપવાનું કામ કરે છે. જે આપણે બાપ દાદા ખેતી કરતા, પરંપરાગત ખેતી, ખાતર દવા વિનાની, આ રીતની ખેતી છે. એમાં ઉતારામાં કઈ ફરક પડે? ઉતારામાં શરૂઆતમાં ફરક પડે તો ધ્યાન નો આપીને. શરૂઆતમાં એટલે શરૂઆતનો સ્ટેપ, દાખલા તરીકે આપણે શરૂઆત દર વર્ષે શરૂઆત કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત? પ્રાકૃતિક ખેતીની શરૂઆત. ખેતીનું એટલે હાવ માનો કે તમે ઓર્ગેનિક ખેતીમાં આવી જાય તો પહેલા 2-3 વર્ષ ઉતારો ઓછો, ઉત્પાદન પાછું મેળે આવી જાય. છે. ઉત્પાદન કમ્પ્લીટ તે આપણે લઈ રાસાયણિક ની અંદર એટલું મળી જાય છે. 2-3 વર્ષ મહેનત વધારે કરવી પડે આ બધું બનાવવા માટે, કારણ કે એને ટાઈમ ટુ ટાઈમ બનાવવું પડે. ટાઈમ ટુ ટાઈમ બનાવીને સાટવું પડે, એટલે મહેનત વધારે થાય છે. બરોબર છે. અને અત્યારે શું છે, આપણા ખેડૂતો, આપણા રાજ્યપાલે તો આ આહવાન ઉપાડ્યું છે પ્રાકૃતિક ખેતી તરફ માણસો વળે દાદામાં દાદા અને સ્વસ્થ રહીએ. પણ હમણાં હું તાલાળા ગયો તો ત્યાં એક ખેડૂતને મળ્યો તો, હું કલાક બેઠો. મને બહુ રસ પડ્યો એની વાતોમાં, તમારી વાતમાં રસ પડ્યો, એટલે પછી આપણે વિડીયો બનાવ્યો. એને મને એવું કીધું પ્રાકૃતિક ખેતીમાં ઈ ભાઈ 10 વર્ષ રહ્યા, પણ છેલ્લે પછી પાછા રાસાયણિક ખેતી તરફ આવવું પડ્યું. એટલા માટે એને એમ કીધું કે એક તો ઉતારામાં લોસ જાય, બરાબર, ખેડૂતને નુકસાન ગયું, ઉતારો ઘટ્યો એટલે નુકસાન, બીજું ભાવ નો આવે પ્રાકૃતિકનો, એ નુકસાન થયું. અને મહેનત છે એ ઉગે નહીં. મહેનત મેં તમને કીધું, મહેનત કરવી પડે. ભાવનું તમે કહો છો તો પણ જે આ માર્કેટિંગ કરવું પડે એ આપણે હાથે કરવું પડે છે. આમાં અત્યારે જો પ્રાકૃતિક ખેતી તરફ જે ખેડૂતો વૈરા છે ને, એના માટે જો અલગ વ્યવસ્થા સરકાર કરી દે તો વધારે સારું. સરકાર તો હવે કરશે, બરોબર છે. બાકી તો તમારે માર્કેટિંગ તો અત્યારે અમે અમારી રીતે ગોતવું પડે છે. અને મેં તમને કીધું એમાં ઝાઝો જથ્થો હોય તો એ પ્રાકૃતિકમાં ખરીદવા વાળા કોઈ એટલા બધા છે નહીં. થોડો ઘણો જથ્થો હોય તો એનું પ્રોસેસિંગ કરી અને આપણે નહીં ખરીદવાનું કારણ હું નહીં ખરીદવાનું કારણ
નહીં ખરીદવાનું કારણ તો હવે સામેવાળા લોકો તો કેમ ખરીદતા મોંઘું પડતું હોય તો હું અમારે જો અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર ભાવ વધારે હોય બરોબર છે, પછી એની ક્વોલિટીનું પાછું રાસાયણિક વાળું સસ્તું મળતું હોય, એટલે અમુક લોકોને મોંઘું પડે. પછી જે પૈસા વાળા છે એ લોકો ખરીદે જ છે. હા, બાકી મારા જેવા તમારા જેવા આમ આદમી હોય બધા આપણી જેવા નો ખાઈએ એ ખાઈ ન હોગે મોંઘી વસ્તુ બરોબર છે. 4000 નો સિંગતેલનો ડબ્બો અમારો વેચાય પ્રાકૃતિકની અંદર. એનો ઈ સિંગતેલનો ડબ્બો દેશી ઘાણી વાળા અત્યારે 2800-3000 નો વેચે છે. આપણી પાસે લેવા વાળા તમે પ્રાકૃતિકમાં હું બનાવો છો અત્યારે? મારે પ્રાકૃતિકમાં અત્યારે જો ડાયરું બનાવું છું. ચણાની ડાળ છે, તુવેર ડાળ છે. તમારા ખેતરમાં? મારા ખેતરની. તો બધું ચણાની દાળ, પછી તુવેર ડાળ, પછી મગની ડાળ બરોબર છે, સિંગ તેલ અને ખારી સિંગ બનાવી હોતી. ખારી સિંગ જ બનાવો? ખારી સિંગ ઘરે. ખારી સિંગ શું ભાવની વેચો? ખારી સિંગ 80 રૂપિયા 100 રૂપિયાની કિલો. અને માર્કેટિંગ કોણ કરે? માર્કેટિંગ હું પોતે. કેવી રીતે? વેચાણ વ્યવસ્થા જ્યાં સેમિનાર થાય એમાં સ્ટોલ હોય, પછી સ્વસહાય દ્વારા સ્ટોલ હોય, કૃષિ મેળાનું આયોજન હોય એમાં અમારા સ્ટોલ હોય. પછી દર ગુરુવારે અને દર રવિવારે સરદાર બાગની અંદર રવિવારે અને ગુરુવારે કલેક્ટર ઓફિસ આપણે જુનાગઢ રહી ને ત્યાં આપણે પ્રાકૃતિક કૃષિના જે ખેડૂતો પ્રાકૃતિક કરે છે એનું વેચાણ વ્યવસ્થાઓ ત્યાં કલેક્ટર સાહેબે કરી દીધી. હા, બધા જિલ્લામાં છે કે આપણે ત્યાં જ છે? આપણા જુનાગઢ જિલ્લાની મને ખબર છે, પછી બીજા જિલ્લાની ખબર નથી, પણ દરેક જિલ્લાની અંદર આત્માવાળાએ કરી દીધું એ ખબર છે. દરેક જિલ્લામાં પ્રાકૃતિક વેચાણ કરતા ખેડૂતો માટે. આમાં અમારી એવા માણસ શું ઉપયોગી થઈ કે પ્રાકૃતિક ખેતી બાબતમાં? પ્રાકૃતિક ખેતી બાબતમાં તમે આ મેં તમને કીધું એમ આનું માર્કેટિંગ થઈ જાય. વેચાણ વ્યવસ્થા જે પ્રાકૃતિક કરતા હોય તેની પાસે ઓર્ગેનિક સર્ટી હોય, એ લોકોને અલગ વ્યવસ્થા થઈ જાય વેચાણ વ્યવસ્થા, તો સારું પડે એમ. કાલે હું એક આગેવાનને મળ્યો આપણા વિસ્તારમાં, અને મને આવી બધી વસ્તુમાં રસ બહુ કે કોઈક સારો પ્રયત્ન કરતું હોય, કોઈક બહુ મહેનત કરતું હોય તો એ માણસને માર્કેટિંગ કેમ થાય ને એમાં મને રસ બહુ. હવે ધારાસભ્યની તો બધું ઠીક છે, પણ એમ કે અત્યારે સોશિયલ મીડિયામાં અમને જોવા વાળો વર્ગ મોટો છે, એટલે આપણને એમ થાય કે રાજકારણ તો કરીએ છીએ પણ કંઈક સારી વાતે આપણા માધ્યમથી લોકો પોગે એવું કરીએ. એટલે મને આપણો વિસ્તાર શું છે, ખેતી આધારિત વિસ્તાર, અને માલઢોર ઘણા બહુ રાખે છે, મોટા પાયે માલઢોર બધાના ફળીએ હોય તમામ નાતમાં. તો આપણે અહીંયા ઘી દૂધ માખણ બહુ સારું છે બધાને પાસે. હું તો બધાને ઘરે ખાતો હોઉં તો માખણ ને ઘી ને દૂધ ને બધું બહુ એમ મજા જ આવ્યા કરે. હવે અહીંયા આપણે ઘીનો ભાવ શું? ગાયના ઘીનો અહીંયા આપણે અત્યારે જનરલ 1300 રૂપિયા છે. 1300 રૂપિયા ઓરિજિનલ ઘીના? ઓરિજિનલ ઘીના 1300 રૂપિયા છે. બોલો. વસ્તુ શું થાય ખબર? કાલે હું જે ભાઈ યારે વાત કરતો હતો, મને એમ થયું કે જો આપણી 2, 5, 10, 15 બહેનોની ટીમ બને અને સારું ઘી બનાવે બધા, જેમ કે વધારો બધા છે, ઘી દૂધ કઈ બધું ખવાઈ જતું નથી. નહીં, આપણે અહીં ડેરીઓ નથી દૂધ ભરવાની, એટલે જેટલું દૂધ બને તેનું ઘી માખણ બને. હવે મને એમ થયું કે ભાઈ તો આપણે હાલો ને કઈક 2, 5 બહેનો ભેગા મળીને એવો પ્રયત્ન કરીએ કે માખણ બનાવે બધી બહેનો, દૂધ ઘી બનાવે, અને ધારાસભ્ય તરીકે હું માર્કેટિંગ કરું, અને જે પૈસા મળે એ બહેનોના, આપણે કઈ લેવા દેવાનું હોય નહીં. મુંબઈમાં કે દિલ્હીમાં કે મોટા મોટા શહેરોમાં આપણા ગુજરાતી માણસો રહે છે, અને હિન્દી બોલવા વાળા મને ઘણા ઓળખે છે. તો પછી જે વડીલ હતા એને મને એમ કીધું કે મેં આ પ્રયત્ન કર્યો હતો, પછી એમાં એવું થયું કે કોક પાછું થોડુંક બીજું નાખી જાય, છેડછેડ કરી જાય, એટલે એ પ્રશ્ન આવે હોતે એવું છે. પછી એટલે હવે હારું એમાં બીજો એક પ્રશ્ન એ છે કે હારું આપણે કઈક સારો પ્રયત્ન કરીએ ને એક માણસ જો વિચારે ના જરાક ઓલા થાય તો આપણો આખો પ્રયત્ન છે ને એ એળે જાય. બાકી મને પોતાનો રસ ખરો કે કઈક સારી વસ્તુ હોય તો લોકોને ખબર પડવી જોઈએ કઈ શું હાલે છે, ગામડામાં કેવું છે. હવે શહેરમાં અડધા લોકોને ખબર જ નથી કાંઈ કેટલા ધડીકા લેવાના છે, એને એમ જ છે ખેડૂતોને જલસા છે. એ વાત સાચી છે. કોઈને આપણી વાસ્તવિકતા નથી ખબર ને એટલે એને આપણું દુઃખ ન સમજાય. એમ ખેડૂતને કેટલી તકલીફ પડે છે, બરોબર. શહેરમાં નથી ખબર, ખરેખર આપણા છોકરાને નથી ખબર કે કેટલું આપણે આમાં. બીજાની વાત નહીં, આપણા ખેડૂતના છોકરા છે
આ કેટલું કાહટી કરવી પડે છે એ કઈ કોઈને ખબર નથી. ખબર નથી. બધાને એમ છે કે ખેડૂતોને તો સરકાર લોન આપે વગર વ્યાજની, સબસિડી આપે છે, ને ઓલામાં પાછો ટેકો આપે છે, ને એટલે નકરું સરકારના પૈસે જ હાલે. વાવવા ઈ કે સરકાર પૈસા આપે છે, વેચવા જાવ સરકાર પૈસા આપે છે, હાથીડાલે સરકાર સબસિડી આપે છે. પાછા ભાજપ વાળા પ્રચાર એવો કરે હારા કે બધું ખેડૂતોને આપી જ દીધું છે. દેવા માફ કરી દીધું ને લોન માફ કરી દીધી ને. તો આમાં અમારી જેવા માણસે આ પ્રાકૃતિક ખેતીમાં શું એમ કર્યું તો આપણને ખબર પડે. પ્રાકૃતિક ખેતીમાં તમે જો ધારાસભ્ય છો તમે વિસાવદરના, બરોબર છે, તો તમારે ક્યાંય સભા એવું હોય તો પ્રાકૃતિક ખેતી તરફ પડે એવું કંઈક તમે ખેડૂતોને પ્રોત્સાહન કરો. હું નો એ તો તમે કયો સારું લાગે, તમે કરો છો. હાલો તમે કયો તો શું થાય? 5 પ્રશ્ન જવાબ તમારી પાસે હોય ને? અમારી પાસે હોય. મારી પાસે ન હોય. એટલે તમારી જેવો માણસ કે તો આપણે આ લોકોને ખબર પડે કે આમાંથી વર્ષે તમે કેટલા રૂપિયા કમાશો. ઈ કયો ને પ્રાકૃતિક ખેતી કેટલા વીઘા છે? મારી પાસે ઓમ તો 25 વીઘા. 25 વીઘા. 25 વીઘા છે, બરોબર છે. અને 10 ને 5 વીઘા અહીંયા ચાલુ કર્યું 2 વર્ષ થયા. એ તો ભાગવું રાખ્યું છે ને? નહીં, અમારા સસરાએ આપેલી છે. એવું છે? અરે વાહ. 15 વીઘા. તો તમારી ટોટલ કેટલી થઈ? મારી તમારા હસ્તક? મારા હસ્તક 10 વીઘા છે. તો જી પ્રાકૃતિક ખેતી કેટલા વીઘામાં? એ 10 વીઘામાં જ શરૂઆત કરી હતી મેં ત્યાં. અત્યારે કેટલામાં છે? અત્યારે 15 વીઘામાં છે. અત્યારે 15 વીઘામાં પ્રાકૃતિક ખેતી. હા. વર્ષે કેટલા વધે છે પૈસા? વર્ષે કરતા મહેનત કરતા 3-4 લાખ રૂપિયા વધે. 3-4 લાખ આવ વધે